વલસાડ નવા બનેલા નાના પૌઢા તાલુકા પંચાયતની 8 બેઠકો અને જિલ્લા પંચાયતના નાના પૌઢા અને અંભેટી બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી વાજિંત્રો સાથે 4 રસ્તા ઉપર આવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી નાના પૌઢા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત નાના પૌઢા ખાતે કપરાડા નાના પૌઢા તાલુકો આમ આદમી ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ અને પ્રદેશ આગેવાન જયેન્દ્ર ગામિતની ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો ભર્યા હતા। હવે નાના પૌઢા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાશે। આમ આદમી પાર્ટી દ્વારા નાના પૌઢા અને અંભેટી જિલ્લા પંચાયત બેઠકો અને 8 તાલુકા પંચાયત બેઠકો નાના પૌઢા ચીવી અને મોટી વહિયાળ સાથે અંભેટી અને તમામ પત્રકો ભરી પ્રચાર કર્યો છે અને આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા નામના જાહેર થયા બાદ ઉમેદવારી પત્રકો ભરાશે તેમ જણાવવામાં આવ્યું હતું। તમામ જનતાનો ખૂબ જ એક બદલાવ અને પરિવર્તન તરફની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના સમયના અનુસંધાને ખૂબ જ અન્યાય થયો છે। લોકો સાથે વાયદા કરેલા એ પણ વાયદા પ્રમાણે કામ કરેલ નથી, જેથી કરીને તમામ જનતાઓ આ વખતે એક પરિવર્તન આમ આદમી પાર્ટી તરફ વિચારણા કરી રહી છે। રોજ કપરાડા વિધાનસભા નાના પોંડા તાલુકા જિલ્લા પંચાયત 2 અને તાલુકા પંચાયત 8 આમ અવારનવાર હવે સતત કપરાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખૂબ ઉત્સાહી અને ખૂબ સારી રીતે અને લોકોની ખૂબ જ અપેક્ષા અને સારી અને આવનારા દિવસમાં અમે પાણીનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે, સાથે સરકારી તમામ હાલમાં જે શાળાઓ જર્જરિત હાલતમાં છે અને આંગણવાડી પણ જર્જરિત હાલતમાં છે, સાથે તમામ આરોગ્ય જે પીએચસીઓ છે, સીએચસીઓ છે એ જ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે, એના ઉપર પહેલે અમે ઉજાગર કરીશું। ત્યારબાદ જે રોડ રસ્તા હજુ પણ ભૌગોલિક પરિસ્થિતિ અનેક વિસ્તારમાં અનેક ગામડામાં ખૂબ જ સમસ્યા હજુ પણ વિકાસ થયેલ નથી, એ મુદ્દે પણ અમે એ લોકો સુધી લઈ જશું। સાથે રોજગારીના પ્રશ્ન છે, બસની વ્યવસ્થા નથી, સાથે અન્ય રોજગારીના પ્રશ્ન અને પોલીસ વિભાગ દ્વારા જે પણ અમારા રોજગારી માટે વાપી, સેલવાસ વગેરે જતા હોય ત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જ પોલીસ વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે, એના ઉપર પણ અમે એક પહેલ કરીશું કે સ્થાનિક લેવલ પર જે પણ રોજીરોટી માટે જતા હોય તો એમને આ ખોટી રીતે હેરાનગતિ નહીં કરો, એવા તમામ મુદ્દાઓ લઈને અમે તો આગળ વાત અમરેલીમાં ભાજપે